તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું આજના વ્લોગમાં. અને આજના વ્લોગ છે ને શરૂઆત સવારથીના દોડાદોડમાં છે, કારણ કે રીતિ આજ બધાને દોડતા કરી દીધા છે બરોબર. અત્યારે થોડીક રાહત છે એટલે મેં સ્ટાર્ટ કર્યો, નકર અત્યાર સુધી બધા ટેન્શનમાં જ હતા. તો જો એનો ગોઠણ સોળે છે, કારણ કે આ ગોઠણમાં છે ને નસ ચડી ગઈ છે. સવાર દીના એમાં ને એમાં જ હતા. અત્યારે હવે થોડોક છે ને આમથી આમ પગ હલે છે. પહેલાં તો હલતો જ નહોતો, એટલું વજળ થઈ ગયું હતું. અત્યારે ધીમે ધીમે થઈ ગયું છે. અને અમારે કાકીને ખબર પડી એટલે કાકી તરત આવ્યા તાત્કાલિક. એ તરત આવી ગયા. તો હજી મમ્મી તો હવે અત્યારે થોડીક રાહત થઈ છે. મેં કીધું તમને બતાવી દઉં એટલે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. અને પહેલાં તો શું છે, દોડાદોડીમાં મગજ જ કામ નહોતો કરતો, શું કરવું શું નહીં. અત્યારે મેં કીધું તમને બતાવે આ રીતના છે. પેલા તો એ રેડું જ નાખતી હતી, દુખે દુખે એમ કરે. મારા ભાઈ છે હું જો ભલો હું જો મવડાઈ ગયો છે. પેલું ભાઈ ગઈ છે મવડાઈ ગયો છે. મને એમ જ હતું મારો ગોઠણ મવડાઈ ગયો. મેં કીધું કાકી મારો ગોઠણ સીધો નથી થાતો, મેં કીધું મવડાઈ ગયો છે. હા તો હવે ડોક્ટર આવે ઇન્જેક્શન દીધું પછી રાહત થઈ ગઈ. તો ઇન્જેક્શન દેવડાવી દીધું છે અને ડોક્ટરે અડધી કલાકનું કીધું હતું, પણ 15-20 મિનિટમાં રાહત થવા મળી છે. અડધી કલાકમાં જ કે પૂરેપૂરી રાહત થઈ જાય એટલે વાંધો નહીં. અત્યારે તો એમણે પોરો ખાય છે ને આવડી ટ્યુબ ને એવું બધું દવાને બવાને બધું આપ્યું છે. ટ્યુબ ને એવું લાય તો પેલું હા ટ્યુબ આપી છે, ટ્યુબ લગાવવા કે ભાઈ આથી છે ને રાહત થઈ જાય. તો ટ્યુબને એવું આપ્યું છે. મમ્મી બધું ઘરનું કામ કરે છે. અને આજથી તો સવારના સ્કૂલે થઈ ગઈ હતી. એને સોફાની નીચે કેરમ પડી હતી ને કાઢવા થોડીક આમ નીચે નામી ને તો ગોઠણમાં નસ ચડી ગઈ તરત. પછી નો કાંઈ ઊભું થવાનું, નો કાંઈ વધારે બેહાણ એવું થઈ ગયું છે. મને એમ કે ગયા સોફા નીચે કસરું હોય ને તો નીચે કેરમ પડી હતી, પર કેરમ મૂકી હું કેરમ કાઢીને નીચેથી કસરું કાઢી નાખું. હા કેરમ કાઢવા ગઈ ને ગોઠણ વાકો વળી ગયો ને પછી સીધો જ નતો વાકો અત્યારે કેમ થાય છે? ઇન્જેક્શન આપ્યું પછી રાત કેટલી ખબર 7:30 વાગ્યાની વાત, 10 વાગે રાહત થઈ. 10 વાગે અડધી કલાક પગે જીવ લઈ તમારો જીવ વયો જ જાય. એટલા હબાકા નાખતા હતા હલે સલે. ના ના વાંધો નહીં આવે, થઈ જાય. વાંધો નથી, પ્રોબ્લેમ નથી એટલો બધો. પહેલાં તો હતું ભાઈ વધારે છે, પણ હવે થોડુંક નોર્મલી થઈ ગયું છે. એટલે નસનું જ હતો મેઇન પ્રોબ્લેમ, તો રેડી થઈ ગયા. પણ પહેલાં જ્યારે છું ને ત્યારે એમ હતું કે નસનો છે, ગોઠણની ઢાંકણીનો છે કે સમજાતું જ નહોતું. અત્યારે ઇન્જેક્શન દેવડાવ્યું છે, ડૉક્ટરને ઘેર જ બોલાવવા પડ્યા હતા. દોડાદોડીમાં હું કાંઈ મને બતાવી ન શક્યો. તમે લઈ જાવ એ વાત સાચી, પણ મારથી પગ જ નહોતો મંડાતો, તમારે કેમ હાલીને દવાખાને આવું? કાંઈ નહીં, અત્યારે રાહત થઈ ગઈ છે. અને દવાને એવું બધું ટ્યુબ છે એ સોળે છે બરાબર. તો કાંઈ નહીં, હવે ઘડી આરામ કરવા દઈ. ભાઈ રીતિને તો રેડી થઈ ગઈ, તો હાલવા મળી, પણ એની આરોરમાં મમ્મીએ નવું લાવ્યા. આમ કરો તો અહીંયા છે ને લોહી નીકળી ગયું. ટીપાઈનો ખૂણો વાગ્યો ને, ઉતાવળે કામ કરવા જાય ને એટલે આમ થાય. હાવ ને કોને ખબર કે એની ઉતાવળ હોય ને, આને ઉતાવળમાં ગોઠણ હળવાડ્યો, મમ્મીએ કપાળમાં વગાડ્યું. તો કાંઈ નહીં, હળદર લગાડી દીધી છે, નોર્મલી વાગ્યું છે એટલે વાંધો નથી. તો હા હું છે ને બે સવારમાં આવી રીતના નવું લાવ્યા કરે, દોડધામ બધાને કરાવ્યા કરે. કઈ નહીં, અત્યારે બેને રાહત છે. બેની દવા મમ્મીને તો હળદર લગાડી દીધી એટલે વાંધો નથી. અને રીતિની દવા લાવ્યા છે એટલે એનાથી રાહત થઈ જાય. તો ભાઈ અમારા પર્વભાઈ ઘેર આવી ગયા છે. અને અમારે અસ્તિબેન તો બપોરે જ આવી ગયા હતા, પણ બપોરે થોડા કામમાં હતા એટલે વ્લોગ લીધો નહોતો. હવે અમારા પર્વભાઈ ઘેર આવી ગયા છે અને એના મમ્મીના કામમાં હેલ્પ કરે છે. જુઓ તમે. તો ભાઈ અમારે પર્વભાઈને છે ને કપડાં હકેલા નથી અને હકેલવાના દીકરા હવાદના થાય છે, પણ હકેલા તો નથી એવું થાય છે ને રાડ ક્યાં છે પહોંચો તો ભાઈ સવારમાં જે રીતિને પગનો પ્રોબ્લેમ થયો હતો પણ એમાં રાહત થઈ ગઈ છે. અત્યારે પગ સીધો અને આડાવડો બધા થાય છે. હવે પગ હલવા મળ્યો છે એટલે વાંધો નથી. કાંઈ નહીં, અમારા પ્રભાભાઈને માથાકૂટ કરે છે. હસ્તીબેન હોતા છે તો એને હમણાં જગાડવી હસ્તીને. ભાઈને થોડુંક છે ને શાંત પડી.
અમારે હસ્તીબેન હવે જઈ ગયા છે અને હસ્તીબેન આટલું વસ્તુ લાવ્યો હતો અને હારે અમારા ભાઈ હેરાન કરે છે. જા બતાય તો હસ્તી જો કેવા નાટક કરે જો તો હવે અમે હસ્તીબેન હાટું તો હવે ઉપર તો હવે હસ્તીબેન હાટું લાવ્યા હતા આવડી આ પેન બરાબર. આમાંથી જે પોઈન્ટ નીકળે ને એવડી તો આ લીધી હતી બરાબર છે. તો અમારા હસ્તીબેનને આની જરૂર હતી તે લાવ્યો હતો અને અમારા પર્વભાઈ હારે વેન કર્યું છે કે ભાઈ અમારા પર્વભાઈને જોતી છે. ઓકે હાલો કાંઈ નહીં હાલો તો આપણે પરવા હાટું એક લઈ લેવું બરાબર. એક હસ્તીને લઈ દેવું અને એક પરવાને હસ્તીની તો આવી ગયો પરવાને લેવાનું. ઓકે વાંધો હાલો પરવાભાઈ હાટું લઈ આવી. તો ભાઈ હવે અમારા બે છોકરા લેસન કરવા બેસી ગયા છે હસ્તી અને પરવા બે. એમાં હસ્તી છે એની નવી પેનથી સ્ટાર્ટ કર્યું છે અને અમારા પરવાભાઈ એની પેન્સિલથી લખે છે. તો હું બતાવી દઉં તારી પેન પછી એ પેન્સિલથી લખે છે. લેસન કરી નાખ પછી આપણે બતાવીશું. હા તો બતાવી ક્યાં છે ભાઈ એની પેન નવી લાવ્યો છે લેવડાવી છે ને બતાવે. અને અમારા હસ્તીબેન શું કરે છે બધા અને ચિત્ર દોરા છે આમાં જે છે ને એવી રીતના દોરા છે રેડી. અને આવડા જે બાકી છે એ પછી દોરવાનું છે અને એ બધું આપણે આ નવી પેનથી લખ્યું. ફાવે છે આ પેન ફૂલ ફાવે કે પેન્સિલ જેવી ન મજા આવે? તો ભાઈ અમારા બેનને આ પેન ફાવી ગઈ છે બરાબર. પેનથી લેસન કરે છે. અમારા પર્વભાઈ શું કરે છે મસ્ત દોર્યું છે આ દોર્યું અને મસ્ત દોરેલું છે. તો અમારા પર્વભાઈ એની પેન બતાવે છે. બતાવે તો તારે બ્લુ કલર છે. વાહ તો પછી એને બ્લુ કલર લીધો છે બરાબર છે. એનો બ્લુ કલર છે તો કાંઈ નહીં એની પેન આવી ગઈ બરાબર. હું નહોતો લેવા ગયો મમ્મી ગયા હતા હારે એટલે મને નહોતો ખ્યાલ હું લાવ્યા છે. તો બ્લુ કલર જ લાવ્યા છે અને હસ્તીબેનને બ્લુ કલર એટલે હું છે બાંધે નહીં બે મને આ કલર ને આ કલર ને એમ. તો એ બે લેસન કરે છે. તો ભાઈ રીતે રસોઈ બનાવે છે અને શું છે રસોઈમાં એ જાણી લઈ. તો શું છે રસોઈમાં? રસોઈમાં છે સેવ ટમેટાનું શાક હા અને ભાખરી ને રોટલી પપ્પા. ઓકે પપ્પા હાટું રોટલી ને મારી મમ્મી હાટું ભાખરી છે બરોબર છે. અને લાપસી બનાવી છે માતાજીની બરોબર. કારણ કે રીતિને જ્યારે પગમાં ઓલું થઈ ગયું હતું તો માનતા માની હતી કે ભાઈ સારું થઈ જાય તો માતાજીએ લાપસી જવારી જાઉં. તો હવે લાપસી જવારવા જવાનું છે માતાજીએ બરોબર છે. હા તરત રાહત થઈ ગઈ ને તો ભાઈ તરત રાહત થઈ ગઈ છે. હા તો ભાઈ રાહત થઈ ગઈ છે તો હવે માતાજીને જે આપણે માનતા માની હતી પૂરી કરવા જવાનું છે બરોબર. અને રીતિ હમણાં રસોઈ બસોઈ કરી અને તૈયાર થઈ જાય પછી અમે બે જાઉં માતાજીએ લાપસી જવાડવા. હાલો રેડી બેહું છે એડિટિંગ કરવા ને જે પહેલી લીધો છે એટલે એડિટિંગ કરીને તરફ સુઈ જવાનું છે કારણ કે સવારમાં જાગવાનું છે વહેલા. તો આ વ્લોગનો કરું છું એન્ડ. આ વ્લોગ તમને કેવો લાગ્યો છે એ કમેન્ટ કરીને જરૂર જણાવજો અને આ વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળી આવે બીજા વ્લોગમાં. જય માતાજી જય શ્રી કૃષ્ણ. તમારું અને તમારા પરિવારનું ધ્યાન રાખજો. આવજો.